કાયાનું દેવળ એમને લાગે છે કાચું, કાયાનું દેવળ એમને, કાયાનું દેવળ બાવાજી લાગે છે રે કાચું, એની શુદ્ધ બુદ્ધ અમને, એની શુદ્ધ બુદ્ધ અમને દેજો સદગુરુજી મોરા શરણું માં લેજો, શરણું માં લેજો, એ શરણું માં લેજો, આ શરણું માં લેજો, સમર્થ સદગુરુજી મોરા શરણું માં લેજો. કાયા પડશે ને જીવડો ક્યાં જઈને સમાશે, અરે કાયા રે પડશે, કાયા પડશે ને જીવડો ક્યાં જઈને સમાશે, એ ગર્ભ બતાવી અમને, એ ગર્ભ બતાવી અમને દેજો સદગુરુજી દાદા શરણું માં લેજો, શરણું માં લેજો, શરણું માં લેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા આવન જાવન ની ગુરુજી ગલીઓ છે વાંકી,
પૂજ્ય આ વંદનીય સંતોની ઉપસ્થિતિ છે વ્યાસપીઠ ઉપરથી ભાગવતજીનું જે રસપાન કરાવી રહ્યા છે એવા પરમ વંદનીય આપણા સૌના વંદનીય પૂજ્ય જનાર્દનજી મહારાજ આ ગુરુજી બાવાજી જે સતવાણી પીરસી રહ્યા છે અને જાહેરાત કરવામાં આવી છે કે જે રૂપિયાની આવક થાય એ તમામ આવક છે જીવ દયા માટે જવાની છે એટલે હમણાં જ મને સૂચના આપવામાં આવી છે કે આ 500 ના છૂટા લેવામાં 15 મિનિટનો સમય વ્યો જાય એના કરતા એક થાલો 500 માં અરે અરે દરેકની વિનંતી આપણે બધા એક ધર્મની ધજા નીચે મળ્યા છે અને તમે ને મેં બધા ચૈત્ર મહિનાની અંદર કાંઈ ગાયો માટે કરી છૂટીએ કાંઈ કીડીઓ માટે કરી છૂટીએ કાંઈ કૂતરા માટે કરી છૂટીએ જીવ દયા માટે કાંઈ કરી છૂટીએ એવી એક કોશિશ તમારું ને મારું જાગરણ બની રહે આમાં એક વ્યક્તિ એવી ન હોય કે જેનો આમાં ફાળો ન હોય ધન્યવાદ શાબાશ શાબાશ દાસ સવો કહે સ્વામી અમમાં છે ઘણી ખામી સવારામ કહે સ્વામી અમમાં છે ઘણી ખામી અવગુણના જોશો યંતર અવગુણના જોશો યંતર યામી સદગુરુજી દાદા શરણું મને શરણું માં લેજો શરણું માં લેજો શરણું માં લેજો સાईं સદગુરુજી દાદા 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 સાથી અરે એક રમતો જોગી આવ્યો રે આવી આવી અલખ જગાયો એ બેની બાય મારે મોલે 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 ઓતર દિશાથી અરે એવો પાલુડો જોગી આવ્યો રે રામ રામ પાલા જોગી આવ્યો રે પાલા જોગી આવ્યો રે
केसरिया रे वागा रे राम राम केसरियो तिलक लगायो ए बेनी हमारे मोले 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 ओ दर्दी साथी अरे आवो बालुडो जोगी આવ્યો રે એ આવ્યો રે વાલીડા રે મારા जन्म मरण नो दीदी वालीडा रे मारा यही जोगीडा ने जन्म मरण नो नहीं आयो ने नहीं जायो साथी आओ एक बालुडो जोगी આવ્યો रे राम राम वालीडा रे मारा कहे रे त्रिकोम साहेब बाण ने प्रतापे ये कहे त्रिकम साहेब बाबाजी बाण ने प्रताप अरे ये तो है ते हरि ना गुण गायो ओए दी ते हरि ना गुण गायो ए बेनी बाई मारे मोले ओ दर्दी साथी आए करम तो जोगी આવ્યો રે दीदी અને નદીઓમાં ઓય બાવાજી નહીં હોય નીર નીર નદીઓમાં ઓય નહીં હોય નીર ઓ દર્દી સાથી એ સાહેબો આવશે રે અને આવશે ઓય બાવાજી હનુમાનજી વીર વીર देवायत देवायत पंडित ये दादा आखवे
છે અને નદીઓમાં બાવાજી નહીં હોય નીર. અરે આપણા ગુરુને શોભાજી મહારાજને આપણા ગુરુને એ સત આપણા ગુરુને એ આગમ આપણા ગુરુને સત બોલો રામદેવજી મહારાજ સત સનાતન હરિ ગુરુ સંત કી देख भगवान की आनंद कराने वालों की जय बोले उनकी ना बोले उनकी. ओम नमः पार्वती पते हर हर महादेव. ભગવાનની ચાર યુગની આરતી કરી અને ફરી આપણે મોરારદાનને મહાત્માને સાંભળીશું. આરતીની તૈયારી કરે, ચાર યુગની આરતી કરીએ. કળશમાં કડા બિરાજે નેજામાં બિરાજે નૂર. દેવળમાં ધણી પોતે બિરાજે પ્રગટ છે હાજરા હજૂર. કળશમાં કળા બિરાજે તમારા નેજામાં બિરાજે છે નૂર નૂર. દેવળમાં ધણી મારો પોતે બિરાજે પ્રેમ પ્રગટ હાજરા હજૂર. લીલો ઘોડો નવલખો બાવાયાની મોતીડા જડી છે લગામ. રણુજાના ધણી રામદેવ ને અમે જુગ જુગ કરીએ પ્રણામ. રામા ધણી બાવાજી તમે આમાં આવજો, યા કળજુગ ભર્યો છે કરુડ. બાટી અરજીની આવી વિનતી તમે સાંભળજો જરૂર. હે અલખ ધણીની આરતી ને ચમર ઢોળાય રામા કુંવરની આરતી. વડા ધણીની આરતી નકડક બાવાની આરતી. ચમર ઢોળાય કંકુરે કેસરના તમને છાટણા છંતા. કંકુરે કેસરના બાવાને છાટણા છંતા. સતયુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર. સતયુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર.
રત્નાવળીના પાટમાં એ પધાર્યા રાણી રત્નાવળીના સોના કેરો પાટ ધણીનો સોના કેરો ઠાર સોના કેરો ઠાર સોનાના આસન પર બેઠા 52 કડંકરા સોનાના સિંહાસન બેઠા રાજા ન કડંકરા અલખ ધણીની રામા કુંવરની આરતી નર નકડંકની આરતી ને અમારા ઢોળાય બાવા અમારા ઢોળાય કંકુરે કેસરના તમને છાટણા છંદ બીજા યુગમાં પાઠ માંડ્યો ત્રેતા યુગમાં પાઠ માંડ્યો હરિચંદ્ર ને દ્વાર બાવા હરિચંદ્ર ને દ્વાર પાટમાં પધાર્યા રે રાણી તારામતી રૂપા કેરો કળશ સ્થાપ્યો રૂપા કેરો કળશ સ્થાપ્યો ને રૂપા કેરો ઠાઠ બાવા રૂપા કેરો ઠાઠ રૂપાના આસન પર બેઠા 52 કડંકરા રૂપાના એ સિંહાસન બેઠા રાજાનો કડંકરા દ્વાપર યુગમાં પાઠ માંડ્યો ધર્મરાજાને દ્વાર બાવા યુધિષ્ઠિરને દ્વાર પાટમાં પધાર્યા રાણી પાંચાળી રે નાર
ત્રાંબા કેરો કળશ સ્થાપ્યો ત્રાંબા કેરો કળશ સ્થાપ્યો ને ત્રાંબા કેરો રે ઠાઠ ત્રાંબા કેરો ઠાઠ ત્રાંબાના સિંહાસન બેઠા પાવનો કળંકરાય ત્રાંબાના એ સિંહાસન બેઠા પાવનો કળંકરાય કળયુગમાં પાઠ માંડ્યો કળયુગમાં પાઠ માંડ્યો બળી રાજાને દ્વાર બાવા બળી રાજાને દ્વાર પાઠમાં પધાર્યા રાણી વિધિયાવળીના माटी केरो रे ठाठ बाबा माटी केरो रे ठाठ माटी ना ए सिंहासन बैठा पावनो कड़ंग जोत घोड़ा माटी ना ताल तंबूरा माटी ना जगमग चितिया माटी ना आसन वासन माटी ना जोड़ी डंडा माटीना पवन पावड़ी माटीना जनोई जोटा माटी माटीना सिंहासन बैठा बावनो कड़ंकरा माटीने आसन पर बैठा बावनो कड़ंकरा चार जुगनी आरती चार जुगनी आरती देवायत पंडित गाय देवायत पंडित गाय गाय सीखे नर सांभळे एनो हो जो वैकुंठवा गाय सीखे नर सांभळे एनो हो जो वैकुंठवा हे अलख धणी आरती रामा कुंवरनी आरती लकड़क बावानी आरती ने चमर डोड़ाई चमर डोड़ाई चमर डोड़ाई अंकुरे केसर ना तमने छाटना कंकुरे केसर ना धणी ने छाटना 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 આગળના યુગ તો એવા હતા આગળના યુગ તો એવા હતા
એમાં કોઈ સંત વિરલા જાણતા અલખ ધણીનો આરાધ કરતા આરાધે ધણી મારો આવતા અલખ ધણીનો આરાધ કરતા આરાધે ધણી મારો આવતા અલખ ધણીનો આરાધ કરતા અલખ ધણીનો આરાધ કરતા આરાધે ધણી મારો કોઈ ચાના બંધાણી હોય તો મંડપની ઉગમણી બાજુમાં દેશી ભાષામાં વાત કરું છું, ચા પાણીની વ્યવસ્થા છે. હવે આપણે બેહી જાવ તો હું ચાલુ કરું, નકર પાછા વળીને આપણે બાપુ ના સાંભળીએ. આમ બે વાતો નહીં બને. આમ ચાલુ ન થાય પટેલ સાહેબ. પૂજ્ય ધનેશ્વર ગિરિજીએ ગણપતિ વંદનાથી માંડી અને અત્યાર લગી જે અહીં ભજનોની રમઝટ બોલાવી એમાં છેલ્લે 12 બીજના ધણી રામદેવજી મહારાજની આરતી થઈ. 12 બીજનો ધણી એટલે મારાથી તમારાથી કાંઈક જુદો પડે. બીજક થી 12 સમજો, કોઈ અમુકને ખબર નહીં પડે. બીજક થી 12 જેને અવતાર નો લેવો પડે એ પારણિયામાં આવીને પોઢી જાય, જેને જન્મ ન લેવો પડે. એ રામદેવજી મહારાજની અહીં ઉસ્તાદ આરતી કરવામાં આવી. હમણાં એક બાપો મંદિરની બાજુમાંથી નીકળ્યા એટલે મંદિરમાં આરતી થતી હતી. બાપે એમ કીધું કે આ મંદિરમાં ડખો શેનો થાય છે? એટલે એક જણે કીધું કે આરતી ઉતારે છે. કે આપણે એટલી બધી સડાવી ન જોવે ને, કે પછી ઉતારવી પડે. એને એ મંદિરમાં ગયો હોય તો ખબર પડે ને કે આરતી કોને કહેવાય. અહીં ગણપતિ વંદના બહુ સારી થઈ. હમણાં ઉત્તર ગુજરાતમાં અમે કાર્યક્રમ આપવા ગયેલા, એમાં આ બન્યું એવું કે બધા કલાકારો અમે મોડા પડ્યા. મારે પ્રસંગ રજૂ કરવો છે પણ હળવી વાતાવરણ કરું છું થોડું. હવે એ ગામનો એક માણસ હતો, એ કાયમ ભજન ગાય એટલે આવ્યો છે કે બોલાવીને કીધું ભલા માણા કલાકારો મોડા પડ્યા છે, તું ભજન ગા, ગણપતિ બેહાર. ઓલો કોઈ ગણપતિ મારું માનશે નહીં. કે ગણપતિ બેહાર તું કાયમ બોલતો હોશ, ગાતો હોશ. સરવાળે એને ગણપતિની સ્તુતિ કરી. એના શબ્દો એ હતા કે ગુરુ ગમ વિના બાત કેસી, જો મળે આવા સંત ઉપદેશી. ગુરુ ગમ વિના બાત કેસી, જો